જય માતાજી મિત્રો, આરકે ઓનલાઈન એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। આ અરજી કોણ કરી શકે? તો જે પણ વ્યક્તિ કારખાના અથવા તો કોઈ કંપનીમાં નોકરી કરે છે અથવા તો કોઈ પણ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરે છે તે વ્યક્તિ આ અરજી કરી શકે છે। તો સૌ પહેલા તો આપણે સન્માન પોર્ટલ પર જઈશું, ત્યારબાદ ન્યૂ રજિસ્ટર કરવાનું રહેશે। ન્યૂ રજિસ્ટર ક્લિક કરશો ત્યારે ઓનલાઈન પોર્ટલ તમારું ઓપન થઈ જશે। અહીં જે પણ વિગત આપી છે તે આપણે વાંચી અને ભરવાની રહેશે। જેમ કે યુઝરનો પ્રકાર, તો કારખાના, સંસ્થા, શ્રમયોગી, શ્રમયોગી આધાર કાર્ડ નંબર, જે પણ તમારો આધાર કાર્ડ નંબર છે તે બાદ લેબર વેલફેર ફંડ એકાઉન્ટ નંબર, આ એકાઉન્ટ નંબર તે તમારી કંપની અથવા તો કોન્ટ્રાક્ટમાંથી લેટર પેડ પર મળી રહેશે। ત્યારબાદ ફેચ કરવાનું રહેશે। અહીં તમે જે પણ માહિતી છે તે જોઈ શકશો, જેમ કે તમારી કંપનીનું નામ, મેલ આઈડી, જે પણ એડ્રેસ હશે તે પણ। ત્યારબાદ તમારે અહીંયા જે પણ બેંક મુજબ તમારું નામ છે તે નાખવાનું રહેશે। ત્યારબાદ લિંક, મેલ ફિમેલ જે પણ હોય તે, મોબાઈલ નંબર, તમારી જન્મ તારીખ તે આધાર કાર્ડ પ્રમાણે નાખવી। ત્યારબાદ મેલ આઈડી અને પાસવર્ડ અહીંયા ફરીથી પણ એન્ટ્રી કરવાનું છે। ત્યારબાદ તમારા મોબાઈલ પર તમને યુઝર આઈડી મળી રહેશે। ત્યારબાદ ફરીથી પોર્ટલ પર જાઓ અને તમારી યુઝર આઈડી અને જે તમે પાસવર્ડ બનાવ્યો હતો તે કેપ્ચા નાખીને લોગિન કરવાનું રહેશે। અહીં આપણે પ્રસૂતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના પર ફોર્મ ભરીએ છીએ, તો તમારે અહીંયા જે પણ આપેલી છે તેમાંથી કોઈ પણ યોજનામાં ફોર્મ ભરી શકો છો, ઠીક છે। ત્યારબાદ એપ્લાય પર આપવાનું રહેશે। અહીં બેટી પ્રોત્સાહન યોજનામાં જે પણ વાલી હોય છે તેને 20,000ની સહાય મળે છે અને જે પણ વાલીનો દીકરો છે તેને 10,000ની સહાય મળે છે। ત્યારબાદ તમારું ફોર્મ ખુલી જશે। અહીં તમારી શ્રમયોગીની વિગત છે તે દેખાતી હશે। ત્યારબાદ જે પણ તમારી કંપનીનો મોબાઈલ નંબર છે તે, સંપર્ક કરતા વ્યક્તિ યાની HR ડિપાર્ટમેન્ટ મેનેજર જે પણનો નંબર હોય તે, કંપનીની મેલ આઈડી, કંપનીમાં જોઈનિંગ તારીખ એટલે કે કઈ તારીખે તમે દાખલ થયા હતા, ક્યારથી નોકરી કરો છો શોર્ટમાં, ઓકે। ત્યારબાદ આપણે અરજદારની જે પણ માહિતી હોય છે તે નાખવાની રહેશે। અરજદારની માહિતીમાં શ્રમયોગી સાથેનો સંબંધ, પતિ છે કે પત્ની તે લખવાનું રહેશે। પ્રસૂતાર્થીનું પૂરું નામ એટલે જે પણ નામ હોય તે આધાર કાર્ડમાં લખવાનું રહેશે। ત્યારબાદ પ્રસૂતાર્થીના પતિનું નામ એટલે જે પણ પતિ હોય એનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ પ્રસૂતાર્થીનું લિંગ એટલે સ્ત્રી જ આવશે, કોમન છે। શ્રમયોગીની ઉંમર એ પણ તમે DOB નાખી હશે તો ઓટોમેટિક ફેસ થઈ જશે। ત્યારબાદ તેનો મોબાઈલ નંબર, પ્રસૂતાર્થીનું આધાર કાર્ડ નંબર યાની તમારી પત્ની છે તેનો આધાર કાર્ડ નંબર, પ્રસૂતાર્થીનું પૂરું નામ ગુજરાતીમાં, પ્રસૂતાર્થી પતિનું નામ ગુજરાતીમાં, ત્યારબાદ પ્રસૂતાની જન્મ તારીખ, શ્રમયોગી મોબાઈલ નંબર, શ્રમયોગીનો મેલ આઈડી તથા એક ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, ઠીક છે। ત્યારબાદ તમારું જે પણ એડ્રેસ હોય તે પણ અપલોડ કરવાનું રહેશે, જેમ કે સ્ટેટ, જિલ્લાનું નામ, તાલુકો, ગામ, એમાં પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં જે પણ એડ્રેસ છે તે નાખવાનું રહેશે। અહીંયા જે પણ ડિટેલ્સ નાખો તે એકવાર વાંચી અને સમજીને નાખવી, ઠીક છે। કોઈ પણ તમને ક્વેરી અથવા તો મૂંઝવણ હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી શકો છો, તો તમને આન્સર મળી રહેશે। જો તમને માહિતી પસંદ આવતી હોય તો આરકે ઓનલાઈન એકેડમીને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, થેન્ક યુ। ત્યારબાદ તમારી બેંક ડિટેલ્સ નાખવાની રહેશે, જેમાં તમારું જે પણ બાળક હોય એની જન્મ તારીખ, બાળકનું નામ, તે પુત્ર છે કે પુત્રી તે પણ નાખવાનું રહેશે। અહીંયા SBIનું એકાઉન્ટ તે કમ્પલસરી માંગવામાં આવે છે। તમારો જો દીકરી હોય તો SBIનું એકાઉન્ટ કમ્પલસરી જોઈશે, એ પણ એની માતાનું એકાઉન્ટ, ઠીક છે, એ ધ્યાન રાખવાની બાબત છે। ત્યારબાદ બેંકનું નામ, તમારી જે પણ શાખા હોય તે, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, જે પણ અહીંયા તમે માહિતી નાખો છો તે એકવાર જરૂરથી કન્ફર્મ કરી લેવી, ત્યારબાદ જ ફિલ કરવાની રહેશે। ત્યારબાદ તમારે સેવ પર જવાનું છે। સેવ કરશો ત્યારે નેક્સ્ટ આવશે ઓપ્શન, જેમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। અહીંયા ડોક્યુમેન્ટમાં શ્રમયોગીનું કારખાનું જે પણ આઈ કાર્ડ હોય તે, શ્રમયોગીનું આધાર કાર્ડ,
બોનાફાઇડ સર્ટિફિકેટ, પ્રસૂતાર્થીનું આધાર કાર્ડ, પ્રસૂતાર્થીનું ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ, પાન કાર્ડ, જે પણ ડોક્યુમેન્ટ હોય તે એક આપવાનું રહેશે. જે પણ પ્રસૂતાર્થી હોય તેનું બેંક એકાઉન્ટ અથવા તો ચેકની નકલ હશે તો પણ ચાલશે. બાળકનું જન્મનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ છે તે તમારે 1 MBની PDF સાઇઝમાં અપલોડ કરવાના રહેશે. ઠીક છે. ત્યારબાદ તમારે સેવના ઓપ્શન પર જવાનું રહેશે. અહીંયા જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો તે ઓરિજિનલ ફોર્મેટમાં હોવું જોઈએ. ઝેરોક્સ હશે તો તમારું ફોર્મ રિજેક્ટ જશે. તે બાબત ધ્યાન રાખવા જેવી છે. તો તમારે ડોક્યુમેન્ટ જે પણ અપલોડ કરો તે ઓરિજિનલ જ હોવા જોઈએ, તેનું ધ્યાન રાખવું. ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ સેવ આપવાનું રહેશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ કન્સર્ન આપી તમારું જે પણ એપ્લિકેશન નંબર છે તે તમને મળી રહેશે અને તમારે તેની પ્રિન્ટ પણ નીકાળી શકો. અહીં તમારું ફૂલ પ્રોસેસ તે પૂર્ણ થઈ છે. આભાર.